પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા આજે વહેલી સવારે નીકળ્યા હોય તે વખતે નીચી માંડલ નજીક કેનાલમાં સ્મશાનવાડા રસ્તે પાવડિયારી મેલડી માતાજીના મંદિર પાસે કેનાલમાં એક મૃતદેહ દેખાયો હતો, જે બાદ સરપંચ દ્વારા આ ઘટના અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરાતા જ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઈ ભારે મહેનત બાદ અજાણ્યા યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તેમજ આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી, જેથી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા આ અજાણ્યા યુવકનો મૃતદેહ પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો। હાલ આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण ज वावो। लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी।